નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું સ્વાગત છે. મિત્રો, વાત કરવી છે જીપીસીબી પબ્લિક હિયરિંગ એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જ્યારે પબ્લિક હિયરિંગ એટલે કે લોક સુનાવણી યોજાતી હોય છે. એ લોક સુનાવણી લોકોના હિત માટે યોજાતી હોય છે, પરંતુ ખરેખર અત્યારે આ લોકોનો હિત ક્યાંક ને ક્યાંક સાઈડમાં મૂકી અને ફક્ત પોતાના સ્વાર્થ માટે આપણા આ અધિકારીઓ જે લાખો રૂપિયાના પગાર લે છે એ અત્યારે કરતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. એનું કારણ તમને ચોક્કસથી જણાવીશ મિત્રો. કાલે એટલે કે તારીખ 18/11/2024 અને સોમવારે બપોરે 12 કલાકે કચ્છ અંજાર બ્લેક ટ્રેપ ની બે લીઝો માટેનું એક લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું છે જીપીસીબી દ્વારા. હવે જીપીસીબી ના આ અધિકારી છે, તમે અત્યારે જોઈ શકો છો, આ અધિકારીનું નામ છે મોદી સાહેબ, અને બાજુમાં તમે જોઈ શકો છો આપણા અહીંયાના અંજારના એસડીએમ સાહેબ છે, સોલંકી સાહેબ. હવે આ બે અધિકારીઓથી મારો એક પ્રશ્ન છે. ખરેખર આજે કાલે જે બ્લેક ટ્રેપની બે જે પબ્લિક હિયરિંગ છે, લોક સુનાવણી છે, એ ખરેખર અંજારમાં છે. વાંચી શકો છો, અહીંયા વિલેજમાં છે અંજારનું નામ, તાલુકામાં છે અંજારનું નામ, અને જિલ્લો આપણો આ કચ્છ. અને કેટલા હેક્ટરની છે તો 54 હેક્ટરની આ લીઝ માટેની અરજી છે, જેની પબ્લિક હિયરિંગ કાલે યોજાવાની છે સોમવારે તારીખ 18/11/2024 ના બપોરે 12 વાગે. હવે મિત્રો, એક આપણે સમજી શકાય કે આ ખાસ પબ્લિક હિયરિંગનું આયોજન, એનું એડ્રેસ પણ અંજાર છે. અંજાર એક તાલુકો છે, મોટો વિસ્તાર છે, તેમ છતાં લોકોને કઈ રીતે છેતરી, લોકોને કઈ રીતે અંધારામાં રાખી આ બંધ બારણે પબ્લિક હિયરિંગનું અત્યારે આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે તો ધુના માતા મંદિર, વીડી, દેવળિયા રોડ ઉપર, વિલેજ વીડી. હવે વીડી મોટું કે અંજાર મોટું મને એ નથી ખબર, પરંતુ લોકોને અંધારામાં અત્યારે રાખી. કારણ કે જીપીસીબી પબ્લિક હિયરિંગ જ્યારે હોય લોક સુનાવણી, ત્યારે મુખ્ય એનો સેન્ટર અત્યારે અંજાર છે. તમે વાંચી શકો છો, અંજારની સીમમાં જમીન આવેલી છે, ત્યાં કને પબ્લિક એના માટે લીઝની માંગણી કરવામાં આવી છે, બે લીઝની. મારા પ્રશ્ન છે આ બે અધિકારીઓથી કે આ અંજારની જે લીઝ છે, તમે શું કારણથી આ વીડીમાં અત્યારે તમે કરી રહ્યા છો? ખરેખર અંજારના લોકો હોય, અંજારના આજુબાજુમાં અનેક વિસ્તારો આવેલા છે, જેમ કે વીડી, દેવળિયા, આ બાજુ સિણાઈ, મેકપર કુંભારડી, મેકપર બોરીચી, પછી સત્તાપર હોય, વરસામેડી હોય, સાપેડા હોય, નાગલપર હોય, સિનોગરા હોય. અંજારની 10 કિલોમીટરની ત્રિજ્યામાં જેટલા પણ ગામો આવતા હોય છે, અંજારના લોકોને તથા આજુબાજુના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકોને આ પબ્લિક હિયરિંગ છે ખરેખર એ બાબતની ખબર જ નથી હોતી. નથી સરપંચને ખબર હોતી, નથી તલાટીને ખબર હોતી, નથી અંજારના કોઈ ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર હોતી, નથી વિરોધ પક્ષને ખબર હોતી, નથી વિપક્ષને ખબર હોતી, અને નથી કોઈ અધિકારીઓને ખબર હોતી. ટૂંકમાં બંધ બારણે મસ્ત સેટિંગ બેસાડી અધિકારીઓની મીઠી નજર હેઠળ આ લોક સુનાવણીનું આમ બારોબાર ક્યાંય આ વીડી ગામથી લેવા દેવા નથી, તેમ છતાં કરી નાખવામાં આવતી હોય, અને અંજારના લોકોને કાંઈ ખબર ન હોય કે ભાઈ એના આજુબાજુના વિસ્તારમાં લીઝ ઉવાથી નીકળવાની છે, એના આજુબાજુના વિસ્તારમાં ઉવા ભેડિયા માટે અત્યારે કાલે પબ્લિક હિયરિંગ થવાની છે, તો એ લોકોના વિસ્તારને શું ફાયદો થશે, શું નુકસાન થશે? અંજારના લોકોને ખબર જ ન હોય તો પબ્લિક હિયરિંગમાં એ આવી જ ન શકે, તો શું એ કઈ રીતે વિરોધ કરશે, અથવા તો એને આવકાર આપશે કે ભાઈ અમારા વિસ્તારમાં આવે છે તો અમને આવવા દેવી છે, અમારા વિસ્તારમાં આ લીઝથી કોઈ મોટો નુકસાન થશે તો અમારે એનો વિરોધ કરવો છે? આવું કોઈ જાતનો મોકો, ખરેખર લોક સુનાવણીનો મતલબ શું છે કે લોકો માટે સરકારનું એક જાતનું આયોજન, કે લોકો પોતાની રાય આપી શકે, લોકો પોતાની વાત મૂકી શકે સરકાર સુધી, સરકારના અધિકારીઓ સુધી, પર્યાવરણ વિભાગ સુધી. પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક આનો અત્યારે ઊંધો મતલબ કાઢી અને ખાસ અંજારમાં આનું આયોજન ન થાય એટલે એના માટે વીડીમાં આયોજન કરી નાખવાનું. એટલે અંજારના લોકો સુતારે, આજુબાજુના વિસ્તારના લોકો સુતારે, કોઈને કાંઈ ખબર ન પડે, અને બંધ બારણે મસ્ત બધા મળતિયાઓ સાથે મળી અને આયોજન કરી અને લીઝો પાસ કરાવી દેવાની. અત્યારનો મોટો પ્રશ્ન છે. ખરેખર તો આ પબ્લિક હિયરિંગના મુખ્ય કહેવાય કે પર્યાવરણ વિભાગના અધિકારી છે, અને બાજુમાં બેઠેલા આમના અત્યારે
એક જાતનો સ્થાન આપેલો છે, એમના સ્થાન ઉપર અત્યારે પબ્લિક હિયરિંગ નું આયોજન થતું હોય ત્યારે અધિકારીને પણ પૂછવું પડે કે ભાઈ આ એરિયો તો અંજારનો છે, તો તમે અહીંયા વીડીમાં શું કામ કરો છો? મિત્રો ખાસ ચોક્કસથી કરાવી દઉં, જીપીસીબી પબ્લિક હિયરિંગના શું છે નિયમન, આ નિયમો અત્યારે બધા ઘોડીને પી જવામાં આવતા હોય છે. ખરેખર તો જ્યાં પબ્લિક હિયરિંગ નું આયોજન થવાનું છે એની 10 કિલોમીટરની ત્રિજ્યામાં લોકો સુધી પ્રચાર પ્રસાર કરવાનો હોય છે, એક છકડો રાખી એ આખા ગામમાં ફરાવવાનો હોય છે કે ભાઈ તારીખ 18/11/2024 સોમવારના બપોરે 12 વાગે અમે પબ્લિક હિયરિંગ નું આયોજન કર્યું છે. શું છે પબ્લિકનો હેતુ માટેનું આયોજન, એ બધું એમને સમજાવવાનું હોતું હોય છે. પરંતુ અત્યારે બધું કાયદો વ્યવસ્થા સાઈડમાં મૂકી પોતાના બાપનું રાજ સમજી બ્લેક ટ્રીપ વાળા કઈ રીતે અત્યારે લીઝ પાસ કરાવી એના મળતિયાઓને, એ જ એમના માટે અત્યારે મહત્વનું છે. બાકી ખરેખર શું હાલા ભણેલા ગણેલા અધિકારીઓને પણ આ લોકો આમને આમ અંધારામાં રાખતા હશે કે અધિકારીઓને આ પોસાતું હશે, એ તો હવે તપાસનો વિષય છે. કારણ કે અંજારમાં બેસી અને હું સુધી ડીઝલ બારે સરકારી, ઈ શું આ બાબત યોગ્ય છે? બીજું હું ચોક્કસથી કહીશ, કોઈ જાતનો ક્યાંય પ્રચાર પ્રસાર કરવામાં નથી આવતો. બીજું, પબ્લિક હિયરિંગનો કાર્ય સારાંશ હોતો હોય છે લોક સુનાવણીનો, એનો કાંઈક 100 થી 150 પાનાનો, જે બધી સરકારી કચેરીમાં તાલુકા પંચાયત હોય, મામલતદાર હોય, ગ્રામ પંચાયતની ઓફિસ હોય ત્યાં કને કાર્ય સારાંશ પહોંચાડવાનો હોય છે. તલાટી હોય, ટીડીઓ હોય, મામલતદાર હોય ત્યાં સુધી. પરંતુ કોઈ જગ્યાએ કાર્ય સારાંશ પહોંચાડતા નથી. અને ફક્ત કેવી રીતે અમે અમારે લીઝુ પાસ કરાવી લઈ, આ 54 હેક્ટરની આ લીઝુ અમે કઈ રીતે પાસ કરાવી લઈ, અત્યારે એ જ બાબત મને મહત્વની જણાઈ રહી છે. બાકી આ પબ્લિક હિયરિંગને લઈ તમે શું કર્યા છો, એમાં ખાસ કરી સરપંચ હોય, તલાટી હોય, વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ હોય કે અધિકારી હોય, તમે શું કરી રહ્યા છો? કારણ કે આ અંધારામાં રાખીને કરવામાં આવે છે કે નથી આવતી, એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જય ભારત, જય હિન્દ.